જસદણની કન્યા છાત્રાલયની અંદર થયેલા બલાત્કારનો મામલો હોય કે પછી રાજકોટનો અગ્નિકાંડ હોય કે પછી મોરબીનો ઝૂલતા બ્રિજનો કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, આ બધા જ મામલે આજે વિધાનસભામાં ગુંજ્યા. કારણ કે જિગ્નેશ મેવાણી જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે, ન્યાય યાત્રા અત્યારે કાઢી રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ આ મુદ્દા ઉપર ગૃહમાં ચર્ચા માંગી, ચર્ચા ન આપી, તેઓ વેલમાં ઘૂસી ગયા. એટલે કે વિધાનસભાની જે વચ્ચેનો ભાગ છે તે વચ્ચેના ભાગમાં આવીને નારેબાજી કરી. આ નારેબાજી બાદ ખુદ અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને બહાર જવા માટે કહ્યું અને તેઓ વોકઆઉટ કરીને નીકળી ગયા. પરંતુ આ બધાની વચ્ચે શું ગુજરાતના આ જે મહત્વપૂર્ણ મુદ્દા છે તેના ઉપર વિધાનસભામાં ચર્ચા થશે ખરી? તેની વાત આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જસદણની કન્યા છાત્રાલયમાં દીકરી પર થયેલા બલાત્કારને લગભગ 1 મહિનાથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. પરંતુ હર્ષ સંઘવીની પોલીસ છે જેને આરોપી નથી પકડાતો, કારણ કે પરેશ રાદડિયા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને એક મોટા ગજના નેતાનો સાથ સહકાર પણ તેમને છે, અને કદાચ એવું માનવામાં આવી રહ્યું છે કે માટે જ આરોપી પણ નથી પકડાઈ રહ્યા. અને ન્યાય તો ખૂબ દૂરની વાત છે, પરંતુ આ પોલીસ આરોપીને પણ નથી પકડી શકતી. ત્યાં ન્યાયની આશા કેવી રીતે રાખવી એ પણ એક સૌથી મોટો સવાલ છે. સાથે તક્ષશિલાની વાત કરું તો 5 વર્ષ વીતી ગયા છે, પરંતુ તક્ષશિલાના આરોપી જે છે એ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેવી જ રીતે ટીઆરપી અગ્નિકાંડ જે થયો તેની અંદર 27 લોકો જીવતા ભડથું થઈ ગયા, પરંતુ ન્યાયની વાત કરવામાં આવે તો માત્ર જે 15 લોકો હતા તેમને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે. સાગઠિયા તેમાં સૌથી મોટો આરોપી ગણાય છે, પરંતુ જે મોટી માછલી છે, જેને રાજનૈતિક જેના આશીર્વાદ આ લોકોને મળેલા હતા, તે વ્યક્તિ કોણ છે તેનું ઇન્વેસ્ટિગેશન નથી થઈ રહ્યું. તેવી જ રીતે મોરબીના ઝૂલતા પુલની વાત કરવામાં આવે તો ત્યાં પણ ઇન્વેસ્ટિગેશનના નામે માત્ર તારીખ પર તારીખ ચાલી રહી છે. હવે જિગ્નેશ મેવાણીએ આખા મુદ્દાને વિધાનસભામાં ઉપાડ્યો છે. વિધાનસભાની વેલમાં ઘૂસી આવ્યા હતા અને જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે પણ આપણે સાંભળીએ. અત્યારે ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ચર્ચાને લાઈવ કરવાનું કહ્યું ત્યારે પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે થોડાક દિવસ પૂર્વે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં જે 12 માસૂમ બાળકો સહિત 27 લોકો હોમાયા, એના પીડિત પરિવારોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને 12 મુદ્દાનું આવેદનપત્ર આપીને માગણી કરેલી કે સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, અને સતત અમારી માગણી છે કે પીડિતોને 1 કરોડનું વળતર ચૂકવો. આ જ પ્રમાણેની માગણી મોરબીના પીડિતોની, તક્ષશિલાના પીડિતોની અને હરણી કાંડના પીડિતોની છે. બળાત્કારનો દુષ્કર્મનો ભોગ બનેલી જસદણની દીકરી બાબતે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા આગેવાને મીડિયા સમક્ષ 1 થી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે કે તેઓ પાસે જસદણમાં રાજકોટ જિલ્લામાં બળાત્કારનો ભોગ બનેલી બીજી 6 દીકરીઓની માહિતી છે. તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નેતાઓ દ્વારા શા માટે દીકરીઓ પર બળાત્કાર થાય છે? અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને એના ચહિતા અધિકારીઓની મિલીભગતના કારણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ, ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ, રાજકોટનું ટીઆરપી ગેમિંગ ઝોન, મોરબી કાંડ, તક્ષશિલા, હરણી કાંડ, આ બધા કાંડોમાં થઈ 240 થી વધારે લોકો હોમાયા. આ પીડિતો પોતાની વેદનાને લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ આપ જાણો છો એમ જોડાયા છે. આજે બધા ગાંધીનગર પહોંચવાના છે. તો સામાન્ય ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી. જો તમે તમારા મનગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરાવવા માંગતા હો તો મારી માગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું
બીજી જે 6 દીકરીઓ પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે કે અને અગ્નિકાંડના મોરબીના તક્ષશિલાના હરણીકાંડના પીડિતોની વ્યથા એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું શું કરવામાં આવે છે અને શા માટે પ્રામાણિક અધિકારીઓ કે સીબીઆઈને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ. આવી મારી માંગણી હતી અને એ મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહ્યું છે અને એના માટે હું ત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું. એમના આદેશના પગલે બહાર આવેલો છું. પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું. ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની 6.5 કરોડ જનતા સાંભળવા અને જોવા માંગે છે. એટલે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ, મોરબીકાંડ, તક્ષશિલાના હરણીના પીડિતોને ન્યાય કેમ નથી, આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી, ફરી મોરબી કે રાજકોટમાં, વડોદરા કે સુરતમાં આવી ઘટના ન બને એ માટે રાજ્યની સરકાર શું કરવા ધારે છે? જસદણનો મામલો હોય કે પછી ટીઆરપી ગેમ ઝોનનો હોય કે પછી તક્ષશિલાનો હોય, ક્યાંક ને ક્યાંક સરકારની મનસા ન્યાય અપાવવા માટે કેટલી છે એ આ બધા જ કેસ ઉપરથી આપણને ખબર પડી રહી છે. કારણ કે ઘણા બધા કેસમાં વર્ષો વીતી ગયા છે, મહિનાઓ વીતી રહ્યા છે, ના આરોપી પકડાઈ રહ્યા છે, ના આરોપીને પકડવાનું નામ હર્ષ સંઘવીની પોલીસ લઈ રહી છે. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.